દેહરૂપી બંગલાની અંદર અનંત અભિમાન પીડ્યા છે. દેહ અભિમાન, કુળ અભિમાન, સંપત્તિનું અભિમાન, સગાવાલા સમૃદ્ધિ વાળા હોય તો એનું અભિમાન, મારે ક્યાં કોઈની જરૂર છે, એટલે પોતાના સ્વરૂપનું ભાનની ખબર નથી કે આ કોણ ચલાવી રહ્યો છે. ઝીણવટ દ્રષ્ટિથી જેને શોધ કરી આ વાત પુરુષ કરે છે. બંગલો ખૂબ બનાવ્યો મહી સોમ સિતારા, એની ધૂન તો ગગનમાં ગાજે, ઘટ ગગનમાં ગાજી રહીશ પણ ઝીણો થઈ. સર્વોપરી પરમાર્થ નથી. સર્વોપરી પરમાર્થ તો હું કોણ એ સ્વરૂપનું ભાન. આ બંગલામાં બોલનહાર પુરુષ કોણ એનું ભાન કરવું, એના માલિકની ઓળખાણ કરવી, એના ગરદણીને ઓળખવો. એ કોણ ગરદણી છે? આત્મા. એ કેવો છે? નહીં લીલો, નહીં પીળો, નહીં આકાશમાં વાસ કરનારો, શબ્દ સ્વરૂપે પરમાત્મા ઘટોઘટમાં બોલે છે. સોમ સિતારા. સોમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર છોડી દીધા સર્વ વિચારા. જોને જેને ખબર પડી કે જેને સદગુરુ સંત મળ્યા અને બ્રહ્માંડ એનો તાર લાગેલો છે આપણા બધાને. એટલે આ પદ કાળું હાલે, પણ દોયડા વગરની વાત એટલે દેખાતું નથી. કોઈ સદગુરુ સંત મળે, સૂક્ષ્મ દ્રષ્ટિ એટલે જેને દ્રષ્ટિ અંતર દ્રષ્ટિ આપે, તારા ઘટમાં શ્વાસ ને ઉશ્વાસ હાલે હે ને, જેના થકી આ ઢીંગલાની રચના થઈ ગઈ છે, એની ઓળખાણ તું ઈ સ્વરૂપમાં જો અને ન્યા તારમાં તાર મિલાવ. એવો કહે છે જેની શોભા અનુગુણ સાજે, અનંત સત્ય વિકાળા ભાત સત્ય આત્મા પરમાત્મા. એને એ શબ્દ બ્રહ્મ ઠેરાયો જેના થકી આ ઢીંગલું આવી રહ્યું છે. એની ખોજ કરવા માટે મહાપુરુષે કીધું ઈ થાંભલે ચડી જાય. પણ એવા કોઈ બ્રહ્મનિષ્ઠને શ્રોત્રી સદગુરુ સંત મળ્યા ને, એને વાતની વાતમાં ઈ શાંતિ એના સાધકને ઈ સમજાયું છે ઝીણો મેરામ સાધુ છે ઝીણો. વેકરામાં ખાંડ વેરાઈ ગઈ છે, હાથીનું કામ નથી કે એને ગ્રહણ કરી શકે, પણ કીડી બની ગયો એટલે તરત કામ થયું. એની પાસે થકી જ આવી જાય અને વેકરામાંથી કણની શોધ કરીને ગ્રહણ કરે છે. એટલે ઝીણો બની જાય, સૂક્ષ્મ દ્રષ્ટિ. આ શોધ કરવાનું સદગુરુએ સ્નાન કરીને નિજ ઘટમાં શોધ કરવાનું કીધું અને શ્વાસોશ્વાસ રૂપી થંભમાં ચડવાનું કીધું, જેનો બ્રહ્માંડ સાથે તાર લાગેલો છે. ન્યા ઓળખાણ કરાવી ઘટમાં, એટલે આ થોડું દેહમાં નહીં, આંખમાં, કાનમાં, નાકમાં, એમાં ક્યાંય નહીં. કેવાય સ્ટીરિયો બોલી રહ્યો છે, પણ સ્ટીરિયામાં અવાજ કરનાર પુરુષ એનાથી સ્વતંત્ર છે. તો એ બોલનહાર પુરુષની શોધ કરવા આડું બોલે એ બીજો નથી. છે પરમાત્મા પોતે જ્ઞાની એ જ આંગળો એનાથી અલગો રહીને એ ગોતે જોને. મોટામાં મોટો અજ્ઞાની પણ મહાપુરુષને પૂછ્યું કે ગાંડા મોટામાં મોટો અજ્ઞાની પોતાથી પર જે ઈશ્વરની શોધ કરે છે તો આપણને આશ્ચર્ય થઈને આખું જગત બહાર જ મથે. બહાર જ શોધ ઈશ્વરની કરી રહ્યો છે ને બહાર જ ક્રિયાકામણ કરી રહ્યો છે. જેને સદગુરુ સંત મળ્યા એને નિજ ઘટમાં સાંડ કરી, તારી કાયામાં કિરદાર વસે છે સાને એને કરી. બે તાર આંતરડામાં લાગેલા છે, ઈ થકી તારું શરીર હલન ચલન કરે છે ને ઈ બંધ થઈ ગયા. ઈ તાર તૂટી ગયા એટલે આ શરીર પડી જાય. પછી શરીરમાં દર્દ હોય તોય ભલે ને ન હોય તોય ભલે, પણ શરીરનો નાશ થઈ જાય. બધા દરવાજા એના બંધ થઈ જાય. 10 દરવાજા એના બંધ કરી દીધા. મન કી રહી ગઈ મન में, હવે મુખડા ક્યાં રાખે દર્પણ में. પછી હકો બાપ ગુજરી ગયો હોય તો દીકરા એના છોકરાઓ એનાથી ગભરાય એટલે પણિયું ઢાંકી દે છે.
માટે સર્વ શોભા ભગવાનની છે. અને ભગવાન નિજ ઘટમાં વાસ, પ્રાણ સ્વરૂપે પરમાત્મા વાસ કરી રહ્યો છે. એ અનુભવની વાત અટપટી, એ યોગ કલાની વાત બહુ ઝીણી, પણ કોઈ સદગુરુ સંત મળે તો અનુભવ દ્રષ્ટિથી વાતની વાત કરી દઈએ. હરેક સંત મહાપુરુષોને સદગુરુ સંત મળતા નિજ ઘટમાં જેને શોધ કરી છે, જ્યાં જ્યાં જેના નામની ધજાઓ ફરકે છે, જેને આપણે માન્ય રાખી છે કે આ મહાપુરુષ ભાગી ગયા, બધાને એવા સદગુરુ સંત મળતા, એના જ્ઞાનને ગ્રહણ કરતા, નિજ સ્વરૂપનું ભાન થતા, સદગુરુની કૃપા થઈ જતા, આત્મા પરમાત્માનું ભાન થતા એ સ્વરૂપ નહીં પામ્યા. એમ સદગુરુ સંત જ્યાં સુધી નહોતા મળ્યા હતા સુધી અનંત ઉપચાર જીવે કર્યા. એને અનંત પ્રકારની વેઠ કરી, શરીર ઉપર કષ્ટ હોત દીધા, પણ સદગુરુ મળ્યા, સર્વ સંશયને તોડ્યા. એવા સતાધારી મહાપુરુષો પામ્યા, એને પણ શરીરને કાયાને કષ્ટ દીધું. જ્યારે સદગુરુ સંત મળ્યા કઈ ખબર પડી, ભોગારામ બાપા જઈ ગુરુ નહોતા મળ્યા, પણ લગ્ની પરિપૂર્ણ જાગૃત થઈ ગઈ કે ઈશ્વરને મેળવવો. ઘંટનાનું પડ વાડીએ લઈને પોતાના માથા ઉપર રાખીને એક પૈયે બાપા ઉભા રહ્યો, કાયાને કષ્ટ દેવા. આવા આનંદ ઉપચાર પોતે પોતાના મનથી કરેલા, કાંટાની વાડીમાં કરે, ચારે બાજુ શરીરને કાંટા લાગે એવી અવસ્થામાં પોતે બેસે ને ભગવાનનું ભજન કરે. એવી રીતે શરીરને કષ્ટ દઈને એને તપ કહેવામાં આવી મૂકીએ છે, એની માન્યતા રાખવામાં આવી. પાકતા જ જેને ઝંખના છે, જેને લગ્ની છે, ને હાથા પુરુષનું મળવું પણ કઈ નક્કી થવું બહુ દુર્લભ છે. પૂર્વની કમાઈ પ્રબળ હોવાથી સાગર જવા સદગુરુ સંત સામેથી મળવા આવે અને એ સત્સંગ રૂપી ગ્રહણ કરતા જ એક જ રાતના સત્સંગમાં પોતાને ઉઘાડ થઈ ગયો. આ તો મેં દેહને કષ્ટ દેવામાં કોઈ બાકી રાખ્યું, પણ મન એવું છે ને, નાગ દોડીને રાફડાના ભણમાં ગળી ગયો ને છોકરાઓ ખીજમાં ને ખીજમાં રાફડાને ધબધબાવી નાખ્યો, મૂકી ખોલો હોય તો ઊંડો ઉતર જાય, એને કઈ ઘા લાગે નહીં. જાણકાર આવા બાબા મળ્યા, પહેલા રાફડાને કામ ધોકાવો કે નાગ નીકળો તો આમાં ઘરી ગયો છે, મૂકી જ નહીં કે રાફડો ભાંગી નાખજો, પણ નાગને કઈ થાય છે નહીં. માટે તમે આ ધોકા ન માર્યા હોત તો હારું દર હાજર રાખ્યા હોત ને. અને કોઈ અનુભવી પુરુષ જો આવ્યો હોત અને બિંદ વગાડત ને, તો એ બિંદના અવાજથી સડસડાટ કરતો બહાર નીકળીને તમને પ્રાપ્ત થઈ શકે. એમ કાયારૂપી રાફડો, એને કષ્ટ દેવાથી કઈ લાભ થાય એમ નથી. મન મરકટ મન પ્રપંચને ભરેલું છે, હેરાન કરનારું ઈ છે, અને ઈ પ્રપંચથી છોડાવે તો ઈ કામમાં પુરુષ સફળ થાય. પણ આને તો ચોખવટ કરી દીધું, સદગતિનો આમાં થંગ ઠેરાયો, શોભા અનુપમ સાજે. બંગલો હાલે ચાલે, ઉઠે બેસે, વિચારે, જોવે, સાંભળે, મનન કરે છે. ઈ મૂળની વાત મહાપુરુષો કરે છે બાપા. પણ આ બંગલાને આડા તાળા, ચોકી 10 દરવાજે. પેલા મારામાં છે તો મને દેખાય કા નહીં? અજ્ઞાન રૂપી તાળા લાગી ગયા છે. આ ગરદણી ભાઈ બધા રૂમમાં તાળા લગાડીને ડેલે તાળું દઈને ગયા હોય તો આપણે બધાને બહાર ઉભું રહેવું પડે ને કે ભાઈ બધી સગવડતા અંદર છે, બધું સાચું. ગઈડલા લઈ આવ્યા છે, પાથરી રેખા છે, પણ ગરદણી બહાર આવી ગયા. એમ આ કાયાની અંદર
જેને આપણે દેવી દેવતાના સ્થાન કહીએ છીએ, બધા સ્થાપન છે જ, પણ ન્યા પહોંચે એની ચાવી મળે ને એ તાળું ઉઘડે તો એનું મળવાનું થઈ જાય. આંખમાં અગ્નિદેવ વાસ કરે, જેના થકી આપણે દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકીએ. આ ભાઈ લાઈટનો ભડકો કરીને આપણો વિડીયો ઉતારે છે ને, એમ આગળ પ્રકાશ સૂર્યદેવ કરે તો અહીં સામેની વસ્તુ આપણને દેખાય, અંધારામાં નહીં દેખાય. જો એટલે અગ્નિદેવ ક્યાં વાસ કરે, એનો ગોખલો કયો છે? આંખ રૂપી બળ છે. કાનમાં કેતો દેવ વાસ કરે છે, આ શાસ્ત્રમાં લખેલું છે, પણ આપણે કોઈને પૂછ્યું નહીં, પંડિતોએ કીધું નહીં કે આકાશમાં બધું હોય, ત્યાં કોઈ દી પૂગે નહીં, ગયા પડે નહીં. કાનમાં કેતુ દેવ વાસ કરે છે, જેના થકી શબ્દને ગ્રહણ કરી શકે છે, અવાજ થતા તરત જાગૃત થાય છે. કેતુ તત્વ ઓછું થતા આપણે બેરાશ અનુભવી એનો ફળ છે. અશ્વની કુમારની વાતો કરવામાં આવી, ક્યાં બિરાજમાન છે? નાકમાં. સુગંધ દુર્ગંધને પ્રાપ્ત કરે અને શ્વાસોશ્વાસ રૂપી ક્રિયા પ્રાપ્ત કરવા, આ એનો મઠ કહેવાય. બૃહસ્પતિનો વાસ છે, પણ ક્યાં બિરાજમાન? તારી જીભ ઉપર બૃહસ્પતિએ આશા કરી છે. આ બધા ગોખલા કીધા, પણ અસુરો જ્યાં વાસ કરી ગયા છે ત્યાં દેવીના સ્થાન નથી. ચોકી 10 દરવાજે. આંખથી વિકાર થાય છે, કાનથી કોઈનું ભૂંડું થાય એવા વિષયને સાંભળતી મજા આવે. જો અસુર રાક્ષસ જીભથી બકબક કરીને ગાયું બોલે છે, જીભ ન બોલવાના શબ્દનું ઉચ્ચારણ કરે છે, જ્યાં જરૂર જ નથી ત્યાં બકબક ચાલુ કરે છે. વાણીનો વહી જેમ પાણીનો ગેરઉપયોગ થાય એને ગેરઉપયોગ કરે. મહાપુરુષ મળતા એને કીધું કે છોકરા વાણીનો સદુપયોગ કરો ને પહોંચો, કારણ વગરનો આનો બગાડ કરોમાં. આ સામાન્ય વસ્તુનો તમે બગાડ નથી કરતા, તો અમૂલક વસ્તુ તમને મળી છે, તમે એનો બગાડ કરો. એટલે વાણીને નિયમમાં લઈ આવો, પણ ગુરુ વગર કોઈ નિયમમાં લઈ આવી શકે નહીં. બળદિયાને જોડ્યા હોય પણ ઊંધ ઉપર આપણે બેઠા હોઈએ અને રાય આપણા હાથમાં હોય તો કંટ્રોલ થાય ને, પણ અહીંયા ઊંધ ઉપર કોઈ બેહેડો જ નથી. પુરુષ મન ભાવ એમ ગાડું જાય તો ફુવારે જ ખાવાનો છે. એટલે વાણીથી, આંખથી, કાનથી, નાગથી અને નવ ઇન્દ્રિયના વિકાર થકી રાક્ષસ રાજ્ય થઈ જવાનું જીવન અધોગત થઈ ગયું છે. ક્યાંય શાંતિ નથી. એનું કારણ એની ચાવી સદગુરુ સંત પાસે, જ્ઞાન રૂપી ચાવી. મન કો મેલ નાયકો હોય. જ્યારે સંતને શરણે સાધક ગયો તારે કઈ કરવાનું. એવા બ્રહ્મનિષ્ઠ શ્રોત્રી સદગુરુ સંત મળતા, એના ચરણે જાતા, જેમ ડોક્ટર પાસે જાતા નાયડના વૈદ્ય જાણનારા કે આ દર્દ તને લાગુ પડ્યું અને ઔષધથી વાણી કરે છે, એમ જ્ઞાન રૂપી ઔષધ આપે. અને હારે ફરજ હોત ગઈએ છે. નગર ઘણા સત્સંગમાં છે પણ ભદ્રતા નથી. એનું કારણ ફરજ નથી. ફરજ ન પાળવાથી રોગ મટતો નથી. પછી દર્દ ન મળતા ગુરુને દોષિત ઠેરાવે છે ડોક્ટરને. ફરજ મૂસે કુસંગીનો સંગનો ત્યાગ કરે. બાપા કહેતા બેઠક ફરી જ આવી છે, જેની ભક્તિ કરવી ને એના માટે. કે આપણે કેવા માણસો સાથે બેસીએ છીએ, કેવી વાતો વધારે સાંભળીએ છીએ અને કયા વિષય ઉપર આપણે હેતપ્રીત છે, એ જ્ઞાન તારે એટલે સમજણ તારે કરવાની છે. એ બધી રોગ ફરી જાય માટે તત્વમસીએ આના તાળાને ખોલ્યા. એ તત્વના જાણકાર. ઓહો, ક્યાં તત્વ તું ને, આ તત્વ તું ને, આંખ નહીં, કાન નહીં, આ સર્વનું મૂળની ઓળખાણ કરાવનાર સદગુરુ સંત મળ્યા. અને મૂળથી ઉઠા અવાજ, આ મૂળમાં જ જ્ઞાનનો નાશ કરવા ત્યારે એવા તત્વનિષ્ઠ પુરુષ મળ્યા કે પણ શરીર પણ તું.
હે કરણી કાળમાં તું દેહ નથી તો દેહના અવયવો તું ક્યાંથી હોય? માટે એમાં વાસ કરનારી, બંગલામાં વાસ કરનારી પુરુષ તું. એવા તત્વનિષ્ઠ પુરુષ સદગુરુ મળ્યા. તત્વમસીએ તાળાને ખોલ્યા. પણ ક્યાં બાપા મળ્યા સંત સમાજ. જ્યાં મહાપુરુષોનો જમલો રચાતો હતો ને, ત્યાં મહાપુરુષનું મળવાનું થતા વિજ્ઞાનનો નાશ કરી દીધો. શેરખી ધામની અંદર મુક્તિનું ધામ કહેવાય. રવિ સાહેબે મોટા જમલા રચાય છે. માં કોઈ શ્રીમંત શેઠીઓ, બહુ સુખી માણસ, કાશ્મીરની ઉત્તમમાં ઉત્તમ સાહેબ લઈ આવીને બાપાને ઓઢાડ્યા. અને જ્ઞાનથી એટલો બધો પોતે પ્રભાવિત બન્યો કે શેરખી મારો ધક્કો સફળ થઈ ગયો. આવો પેલી જ વખતની મુલાકાતમાં બાપામાં એને અહીં ગુણમંદાય ગયો. પણ સમાજ બેઠો તો, નજીક પુરુષો બેઠેલા એના સત્સંગીઓ હોય, સાહેબ જોતા પ્રભાવિત બની ગયા. એવી ઉત્તમ સાહેબ લાલદાસ પાટણના બાપાના પડોશી છીએ, એ પણ બેઠા. પણ કેવી સરસ સાહેબ, રાજી થયા બધા કે બાપાના આવી શોભાયમાન સુંદર મજાની સાહેબ આપણે કોઈ દી ઓઢાડી શીખા નથી. આ શ્રીમદ સાવકાર માણા આવ્યો એને ઓઢાડી. એટલે એ ઉત્સવમાં 5-25 ચાલ્યો સાદી પણ આવેલી. બાપા એમ મરાવેલો ન પડે નહીં. અને નાના સેવકો જય ગુરુદેવ કરવા આવ્યા. બાપા એક આપી દીધી. પણ ઓલી ખંભે ઓઢાડેલી ઉત્તમ શૈલી એમને રહી છે. જે દેખાદેખીથી સત્સંગમાં આવેલો એક સાધક જો કેમ તાળા કરે છે, એ વાત સમજ્યા જેવી છે. નમસ્કાર કરીને રવિ સાહેબને કીધું, બાપા શું થાય? તમને ઓઢાડી સાહેબ મને આપો. આ તો નિર્મોહિત પુરુષ કે ઊંચા માયલી સાહેબ જગાને ક્યાં દેવી માસુ ઉતારીને આપી. અંકેલવા મળ્યો, થેલીમાં નાખવા માટે રાજી થયો. અને બાપાએ શબ્દ ઉચ્ચાર્યો, ભાઈ સાહેબ તો લઈ જાસ તું, પણ જે ઉડશી એની આ થઈ જાય. બસ વાત પૂરી થઈ. સમજનારા સમજે, જાણનહારા કોઈ જાણે, માણનહારા કોઈ માણે. લાલદાસ પાટણના પુરુષ બેઠા છે. ઉત્તમ સાહેબ બાપાને ઓઢાડી, આપણે રાજી થયા. અને બાપાએ આને આપી તો દીધી, પણ આરે હું કીએ કે જે ઓળશે ન્યાલ થઈ જાય. થોડીક વાર જ પોતા એવા પુરુષના શરીર ઉપર સાલ રહી હતી. આવું લક્ષણ બંધાણું કોને સાંભળ્યું હોત એને હકેલીને રાખી દીધી. બરાબર ઉત્સવ પૂરો થઈ ગયો. સર્વ પુરુષોએ રજા લીધી. સર્વના સ્થળ જવા લાગી ગયા. પાટણની ભર બજારની અંદર ધુનિકાના શેરીની અંદર આ પુરુષ ગયો. સાહેબ રહી. સાહેબની શોભા જાતા ધુનિકાને મોહ ઉત્પન્ન થયો કે મને આ સાહેબ આપી ગયો. એમાં શું, આ તો સાહેબ ચાલે. એને મહાપુરુષોનું વચન અને સુકામે લીધી હતી ખબર જ ન હતી. આપી દીધી. બસ એનું કર્મ કરીને વયો ગયો. અને એ ગુનિકાએ એ સાહેબને ઓઢી અને પૂતી. શેરખી ધામમાં એક પુરુષ બોલેલો કે જે ઓઢશે નિયાલ થઈ જાય. અને ભૂતા જ પોતાનું જ્ઞાન ઉભું થયું. આ મેં શું કરી નાખ્યું? આવી સુંદર કાયા મળી છે. જગતમાં ઘણી સ્ત્રીઓ જગતમાં વાસ કરે છે ને મેં આ ધંધો શું કર્યો? પોતે પોતાનું આ જ્ઞાનને ભારી કર્યું, વૃદન કરવા લાગી ગઈ. બહુ ખોટું થઈ ગયું. આ ક્યાં જન્મે મારા આ પાપના મેં પાપથી મુક્ત હું થઈ શકીશ? આ સાહેબનો પ્રભાવ. હવે આનાથી કેમ છૂટાય? હું કેમ મુક્ત થઈ જાઉં?
મારો ફેરો કેમ સફળ થાય? અજ્ઞાનતામાં જબરજસ્ત મારી ભૂલ થઈ કે નાર વાડે હું ચડી ગઈ. અનંત પસ્તાવો પણ થઈ ગયો. નિંદર ઉડી ગઈ, રોવાજ લાગી ગઈ, માણ હવાર થયું. દાસીઓ એને કે કેમ તમે આટલા બધા ઉદાસ? ધન સંપત્તિ મેળવવા માટે માનવ દેહ જેવી કોળિયાને મેં કેવી ઊંડાઈ ઉપયોગ કર્યો. જગતમાં હું મનુષ્ય નથી? શું સ્ત્રીઓ સુંદર નહીં હોય? મને મારી કાયાનો મોહ થયો. મારા જેવું કોઈ નહીં. મેં એનો ગેરઉપયોગ કર્યો. હવે મને હક નથી. થોડી આશ્ચર્ય છે. સાયલ હટાવતી જ નથી. હે લિયો, કોઈ પાપમાંથી મુક્ત કરે એવો માર્ગ નહીં હોય? મારે આમાંથી મુક્ત થઈ જવાનું છે. હું બજારમાં નીકળું ને મને ટોસડાઈથી સમાજ જોવે. ગમે એ ઉપાય. ભાઈ સાહેબ એક છે, અહીંયા લાલદાસ મહારાજ છે, લુહાણા જ્ઞાતિ છે, ગ્રસ્તી પુરુષ છે, અને એના ઘર આંગણે દરરોજ સત્સંગ થાય છે. એ કંઈક આવી પાપમાંથી મુક્ત થવાનું કંઈક વાતો કરતા હોય એમાં મેં સાંભળ્યું છે. એમ હા, દરરોજ સાંજે સત્સંગ થાય. બસ સાંજ થઈને તૈયાર થઈને સાયલ ઓઢીએ લાલ મહારાજના દ્વારે આ બાઈ આવીને ઉભી રહે. રાયડ પડી ગઈ. સત્સંગી જે પરિચિત હતા, બાપાઓ, આ તો પાટણનું પાપ. આપણે આંગણે બેઠા, પણ આના ભાવનો કોઈ પાર. બાપાને પગે લાગતા દાવડાની ધારાઓ પ્રગટ થઈ ગઈ. મેં કઈ બાકી નથી રાખ્યું. મારા પાપમાંથી છૂટવાનો માર્ગ તમારી પાસે હોય તો મને બતાવો. એટલે હું તમારે ચરણે આવી છું. લાલ મહારાજ, અરે બેન, એ તો બધું ઠીક, પણ આ સાયલ તમારી પાસે ક્યાંથી છે? કે કાં આવી જ સાયલ મારા સદગુરુને એક વેપારી આવીને ઓઢાડી હતી. હમણાં જ એના જ્ઞાનને ગ્રહણ કરીને આવ્યો છો શેરખીથી. આવી જ શું વાત કરો છો? તમારા ગુરુ એવા કે આ સાયલી છે તમારી પાસે ક્યાંથી? કે મારે તો એક ગ્રાહક આવ્યો હતો, આ સાયલીની શોભા જોઈને મેં એની માંગણી કરી તો મને આપી દીધી છે, પણ મહારાજ જણીથી ઓઢી છે ને કઈ મારા કર્મ મને સામે દેખાવા મળી ગયા છે. જટ મુગ્ધ થઈ જાવ એવો માર્ગ મને બતાવો. કે બસ આ સાયલનો ઓઢાડ મારો સદગુરુ સંત, અને એના શબ્દ ઉચ્ચારેલા કે જે ઓઢશે એ નિહાલ થઈ જાય છે. બેન તમે ભાગશાળી બની. કે શું વાત કરો છો? કે તમારા પાપનો નાશ કરનાર સમર્થ સદગુરુ સંત મને રવિ સાહેબ મળ્યા છે. જો મુક્ત થઈ જવું હોય તો એના શરણે જાઓ. શેરખી નક્કી થઈ. લાલદાસ ને બહુ જ આશ્ચર્ય થઈ ગયું. આની કમાઈ તો જુઓ, અને કઈ વસ્તુ ક્યાં પૂગી ગઈ. દરરોજ પંથ કરવા લાગી કે મને શેરખી લઈ જાઓ બાપા, તમે મારા ઉપર એટલી કૃપા કરો. લાલદાસ મહારાજને એમ થયું વિનકા ઉઠીને ગુરુના ચરણની ઈચ્છા ધારણ કરે છે તો મારે આ બંધ કરીને આને મિલાવવા જોઈએ. કે ભલે બેન તમારો એવો ભાવ છે, હું હજી જ આવું છું, હમણાં જ. તમારે બાપાને મળવાની ઈચ્છા હોય તો તૈયાર થઈ જાઓ, આપણે જરૂર છે. 5 હાથ ગુસ્સો સંગે લઈને આ પાટણની ગુનિકાને સંગે લઈને લાલદાસ મહારાજ શેરખી આવી. જા પગ મૂક્યો આશ્રમમાં, અને એ પુરુષ હામાં બેઠા છે. રોમાંચ સમાધાન કરતા
કે ખરેખર આ સાહેલ વઢવાણના રાજપુરુષ બાપાને ગદગદથી થઈને શરણે શીશ નમાવ્યા. કશું પણ બોલી શીખાર નહીં. લાલદાસ મહારાજે બાપાએ એનો પરિચય કરાવ્યો. કેમ આવવાનું થયું હમણાં જ ભાઈ? જો બાપા, આ બેન છે, પાટણના રહીશ છે ને ગુણિકા છે. બોલા બેઠેલાની રાઈટ. પણ તમારી જે સભામાં હું પાસે જ બેઠો હતો, જો આ સાહેબ જોવો તો બાપા, અને તમે એને કીધું તો આ સાહેલ ઓઢશે નિહાલ થઈ જાય છે. આ સાહેબ ની આંખો પી ગઈ. મેં તો મિલાવી દીધા. હવે તમારે એનો ઘાટ ઘડવો ન ઘડવો એ હું કાંઈ ન છું. સદગુરુ ટઠવાણ થઈ ગયા. ગુણકાર હોવા લાગી ગઈ. રવિ સાહેબ કે કોચવાવમાં જાયગા ત્યાંથી હવાર થઈ ગયું. એ જ મોટું જ્ઞાન છે. પોતાની ભૂલ પોતે જ સ્વીકારી લઈએ તો ભ્રમણા મટે. એવું છે મોટામાં મોટો યજ્ઞ ઈ. ભડકામાં કઈક નાખીને આહુતિ દે નાશ થાય નહીં. ભૂલને રજૂ કરી દે. રોકાવ, 2-5 દિવસ રોકાવ. તમે તમારું મન માને તો આપણે આગળ ચાલશું. નો પ્રહાર કરે અને જ્ઞાનના વિવેકથી જો સમજી જાય તો સેજે નીકળી જાય છે. માટે આવા ઉત્તમ ધોબી સદગુરુ સંત મળતા હે એ અજ્ઞાન રૂપી ડાઘ કાઢી નાખે. એમ નવે નવ ઇન્દ્રિયના ધાબા સ્વસ્થ બનાવી દીધા. હવે બોલવાની ઈચ્છા, પગ કરવાની ઈચ્છા નથી થતી. મંડાઈ જ જાય ઘોડી માંડીને એમ નહીં હતા વાલા એની ઓનું તોડ્યું ભાઈ કેટલી આમનો ને કંટાળો કરે બહુ કરે. વિવેક આવી ગયો. કહેવાનો બગાડ ન કરાય. આ લોકોએ દિવાલમાં લખ્યું છે ને, પાણીને અમૃત જાણીને ઉપયોગ કરો, બગાડ ન કરવો. એમ સંતો તો એમ કહે છે વાણીનો વિવેક. આ બગાડ થયો એટલે પતંગ થાય. એ લાખો વધ ખબર, મારે ખબર આવે. દુશ્મનાવટ કરાવી આવડી હા જીબડી. બીજું કાંઈ નહીં. બીજું કાંઈ છે સદગુરુએ અર્પણ કરાવે. સમર્પણ થતા સદગુરુના શરણે આ લક્ષણ નક્કી કરાવે ને કે ભાઈ હવે ભક્તિ માર્ગ તે અપનાવ્યો છે. રામાયણ વાંચવાનું નથી પણ અનુભવવાનું. રામને તો માનસ કે તો એનો અનુભવ કઈ, એના જ્ઞાનને માનવું પડે. જો બધા ભાઈઓ ઓળખમાં ઉતરી ગયા, અર્પણ કરી દીધું કે બાપા ભાઈઓ ભાગ પડવાનો કે ભલે ને પડે કાંઈ વાત, પણ આપણે બધા મગાઈ નહીં હો. ગુરુ આમ કે હું કરું, એના સેવકને આ કરું લાગીને બાપા હું વાત કરું છું, ભગાઈ નહીં. જ્યાં આપે લઈ લેવા. આવું ગુરુ જ્ઞાન આપે છે પણ હૃદયમાં ઉતરે. અને જો વર્તમાન આવી ગયું, ભલે જગત દ્રષ્ટિ અને નબળું ભાગમાં આવે એવું આવતું હોય કદાચ, પણ તોય આ પ્રગતિ કરે. કારણ કે તું ભક્તિ કરસ એટલે તારે સમર્પણ થવાનું. વર્તમાન તો તવમસીએ આ તાળાને ખોલ્યા. ઝીણામાં ઝીણી નજર કરીને આપણા આંગણામાં આટો મારીને પુરુષ વર્તમાન જોઈ કે આવે છે, એટલા વર્ષ ત્યાં પંથ કરે, ખૂબ ભાવ દર્શાવે છે, જય ગુરુદેવ કરે છે, બધું સારું કહેવાય. પણ એના ઘરમાં ને ઘટમાં કેટલું ઉતરવું છે જ્યારે સદગુરુ સંત એના દ્વારે પધારે તે નિરીક્ષણ કરી લઈએ છે. ભલે કહેતા ન હોય પણ જાણી લઈએ છે કઈ કઈ આયુધમાં છે. એવો દેવારામ બાપા તેજસ્વી પુરુષ. બાપાથી રેવાય નહીં ને પછી કે છોકરા હા એટલું જબ સુધાર કરી લેજો. આપણને આગવાનું ધ્યાન નહીં નતો. અરે પણ બાપા હા મને ન ગયું, બધું બરાબર પણ આવજો. નિયામતીનો એક વખત તો બાપા ઉભા થયા ને ઓલું ઓછાડમાં ત્રાહું અમારાથી રેવાય. ભૂલમાં બાપા અચાનક આવી ગયા ને ત્રાહું અહીંયા કરચરી રહી ગઈ. પછી બાબા તો બેસી ગયા. સત્સંગ થયો, હળ્યા મળ્યા, બધું સરસ. પણ ઉભા થયા જ્યાં
એટલે પોતે આમ હરખો પેટ પેલા બધું ઊભું થઈને જવાનું જ હતું બીજા ઘરે, બીજા ભાઈના ઘરે. જેવો છોકરા મહાપુરુષોની બેઠક કેમ કરવી ને એ જ્ઞાન છે. ઉગારામ બાપા અમને આવું બધું ઝીણામાં ઝીણી વાતની સમીક્ષા કરતા. એટલે હું તમને કહું છું, જો આમ રહી ગયું, ભલે આપણે ઉતાવળમાં ભૂલ થઈ ગઈ હોય, કંઈ મનન કરીએ તો એમ છે કે આ નાનામાં નાની એક ઓઝાડની ભૂલ નથી હલાવતા, તો આપણામાં તો ડગલા ડગલા પીયા છે. આ ક્યાંથી મેળ કરવો? અને ઉપરથી મારો ઉધાર થાય એમ કરો બાપા. મને અનુભવ થઈ જાય એવું કંઈક કરી ગયો, પણ એની આંખમાં, એની દ્રષ્ટિમાં કંઈક બીજું દેખાય છે. આ બધા આમકા થાય બાપા. એટલો બધો સમાજ કી માણા નથી છોકરાઓ. અરે પણ બાપા અમને તો મનુષ્ય જ દેખાય છે કે નાને એક હું તમને સટેડું દઉં ને એવું આબલું. એમાં તમે જુઓ એટલે ખબર પડે કે તમને જે માણાની આકૃતિ દેખાય છે એ ખોળિયું ખાલી માણાનું છે. તો જુઓ છોકરા, આવીશ કોઈ બોંડનું દેખાય, કોઈ વાંદરું દેખાય, ઓહો જોયું એટલે આમ થાય છે. માણા તો ખૂણે ગાજકે 5-25 જ તમને દેખાય. એ સંતનું પરિસો એટલે 52 બજારું લાગે. જવહરલાલ કોક નર જાગે. લીલલબાઈ એમને લખી નથી નાખ્યું, કીધું નથી. જવહરલાલની વાત છે. આખું જગત, આખું ગામ, આખો એરિયો કોઈ એક ગુરુને એક શરણે જઈને એના જ્ઞાનને ગ્રહણ કરવું બની શક્યું. એક યુગમાં બન્યું નથી, સતયુગમાં પણ બન્યું નથી. હે 15 કરોડ ને પ્રહલાદે ઉપદેશ કર્યો. 15 કરોડ દેવ બની જ જવા જોઈએ. 16 વારને એક રતી વસ્તુ ઓળખાવી હતી, પણ 10 કરોડ ભાગી ગયા. 5 કરોડ ને પ્રતીતિ થઈ તો એ દેવ બની ગયા. એટલે એનો અરીસામાં જોતા એને ખ્યાલ તો પડી ગયો છે ને, એ રાક્ષસ થયા. મહાપુરુષના જ્ઞાનને જે જીવ ગ્રહણ કરી શકતો નથી, રાક્ષસ નાસ્તિકતા માટે આ બંગલામાં આવી શોભા ને આના ડાઘ મટાડવા માટે એની શોભા કોણ સાચે? માટે આ તો ગુરુગમ વાળા કોઈ આ જ્ઞાનને જાણે, બધાય નહીં. જેને થોડો ઘણો આવો લાવો લીધો છે ને સંતની સેવા છે, એના માટેની આ પુરુષ કે હું વાત કરું છું, બધા માટે નહીં. તો આ બધું કરી મેલું ખોટું, તે કરી મેલું ખોટું છે, કરી મેલું ખોટું છે. આપણું કરેલું બધું ખોટું, ઈશ્વરનું કરેલું એ સત્ય છે. માટે આ ગુરુગમ વાળા આ જ્ઞાનને જાણે મૂર્ખ મનમાં લાજે, એને હેઠું ગાડી જાવ પડે. આપણાથી ન થઈ શકે. આ લોકો માણસને પીએ લાગે, શરમ ન થાય ગયો. આપણે વેવાય ને રામ રામ નથી કરતા. એમને ખાટલામાં બેહાડી થઈ, ગોદડું પાથરા વગર વેવાય એવા એટલા બધા હાથરી ગયા છે. આ તો પૈયે લાગે, હું કરવું શું? ન બગડી ગયા કહેવાય. અને કેટલી લાજ થાય. અને એને જો કોઈ પૈકી લાગે, આગો રાખો ભાઈ, મારું કોઈનું વયું જાય, પણ સિંહ જ નહીં. તને માન્યતા થઈ ગઈ છે કે ભાઈ મને કે વગર ભાઈએ નો લાવો, બધું કોઈ ધોવાઈ જાય. કેટલું સ્ટોકમાં હે ક્યાં નહીં, તારી પાસે જથ્થાબંધ કર્યું, વડવા ન દેતો. એ જઈને જેવું નતું, એ પેલા ખ્યાલ કરે કેટલું ભર્યું છે. એના આવડા છોકરા લઈ જાય અમારા, ભાઈ પગે અડી જાય તો દેહ અભિમાન નાશ થઈ જાય. અભિમાન નાશ કરવા માટે આ વર્તમાન કર્યું છે, કોઈ બીજું દેખાડવા માટે. હું કંઈક છું, હું મોટો છું, નાનો છું, પાંચમા પૂછાવ છું, એવું અનંત પ્રકારનું જેના મોટું અભિમાન જે પડ્યું છે, નમસ્કાર કરતા જ પ્રેમ જાગૃત થાય. ભાઈ કુટુંબમાં બોલવાનું થઈ ગયું, એકાબીજા પૈકી લાગી લે, સમાધાન એને કહેવાય છે કે ભાઈ માફ કરતો, મારી ભૂલ થઈ ગઈ છે,
આ બે શબ્દ કહેવાય ગયા તરતરવાનું હૃદય ઉભરાય છે. બસ બસ બસ. તો પૈયે લાગવાથી સમાધાન થાય છે માટે એવું દેખાય છે. પણ ગોરખને તમે માનો છો? અમે ગોરખ મહારાજને તો માની છે ને, સમૃદ્ધ પુરુષ કહેવાય. તો એના જ્ઞાનને તમે ન માનો? એના જ્ઞાનને માની તો ગોરખને માયના કહેવાય. હે ગોરખ, તમે જાગતા કરશે તો મળે નિરંજન દેવ જોને. હાલતા ચાલતા હાચુકલા સંત એની સેવન કરતા, એના જ્ઞાનને ગ્રહણ કરતા તમને નિરંજન દેવની ઓળખાણ થાય. હે ગોરખ, જાગતા કરશે. આ મહાપુરુષોનું જ્ઞાન છે બાબા. જલારામને તમે માનો કે આ હરિભટ માની બાબા, પણ એના જ્ઞાનને માનતો નથી. વીરપુર વાળાએ એમ કીધું કણબીનો ભાગો સંત ન હોય. સોયણા વાળા સંત હોય પીતી બાબા સોયણી બેઠા હોય જ ને. તારું ભરી ગયું જલા. સંતો ગિરનારમાં બેઠા હોય અને ન્યા જવું જોઈએ. ગુરુ કરાય બરાબર, તારી વાત હાસી. પણ આ કણબીના બાબા કઈ સંત હોય? બાબા 5 હાથ બોલા હે શરીરની જેની શોભા મારા ગાહે કે પણ મને હાથ ઉગલા સંત મળી ગયા. પણ આ ન હોય, સોયણો પહેરી સંત જ ન હોય. બાબા બજારમાં આવતા ધડી કાઢીને ભેગી લાગે, જગતદાસ કાઢે, અટાણા આ પાડે છે, અટાણે કાન પકડે છે, અટાણે હેઠું ગાલવું પડે. જલા બાપાના ગુરુ ભોજા બાપા કણબી જ્ઞાતિના હતા, એને તકલીફ પડે છે. કોઈક ઋષિ મળ્યા હોય રાગ બાગ સોળેલા તો મજા આવે. માટે જો આ વર્તમાન જે સમયમાં જે મહાપુરુષ પાયકા કોઈને સમાધાન નથી થયું, કામ કરનારો કરી ગયો છે, એમાં કોઈ ફેર છે. જ્યાં જ્યાં નજર કરો નહીં. વિહામણ અપાએ પણ એમ જ કીધું, આપો ગોરખ કોઈ સંત હોય? કાઠી દરબાર અમારી જેમ અમારા જેવા જ વસ્ત્ર ધારણ કરી સંત ના હોય. હે પોશાકથી ઓળખે. જયારે નજીક ગયા નહીં ખબર પડી કે આ તો સમર્થ હોય છે. એટલે સંતને ઓળખવા માટે હે એના વસ્ત્રથી ઓળખવા ઉભા થયા હોય તો આપણે ભૂમે પાછું પડવું પડે. સાધુ તારો સંગ ન છોડું. હે લાલ મારા દિલમાં જોયું મેં જાગી, લાલ ઈશ્વર. એવા સંતનો હવે સંગ હું કોઈ દી છોડું જ નહીં. લાગી એવી વૈરાગી, મને વૈરાગ ઉભો કરી દીધો, મારા નિજગઢમાં ઓળખાવી દીધો. કે પણ કઈ રીતે ઓળખાવી દીધો? કપડા બી નો રીંગા, અજળા બી નો રીંગા. આવો કોઈ રંગ રોગ નહીં, મનને રંગી દીધો. આ રંગ રોગા કર્યા પણ મનડો નો રંગાણો મેરે લાલ તો કોઈ કામનું નથી. લુગડાને કલરના ફેરવી નાખવાથી કોઈ ભક્તિ પ્રાપ્ત, ઈશ્વર પ્રાપ્ત થઈ શકતો નથી. માટે એ જ્ઞાનનો પ્રકાશ કરે છે. માટે એવા સત તો જીવન સફળ બની જાય. ગુરુગમ વાળા આ જ્ઞાનને જાણે. મૂર્ખ મનમાં આજે એટલું ગાલવું પડે. જયારે કમાઈ કરીને વયા જાય, આપણે તો દાન પુણ્ય કેટલું કરી. રાજકોટમાં ગળ ચોપડીના ખટારા ઠલવ એવા સમર્થ વૈશ્ય શેઠિયા પણ જલાસોલા બની નમસ્કાર. જેને સદગુરુનો પંચો લાગી ગયો, જેનો દેહ પડી ગયો છતાંય પરમારથ થઈ રહ્યો છે, એવું કઈ ફિક્સમાં મૂકી દીધું. એવી ફિક્સમાં મૂક્યું ને કે હાલ જ રાખે. આવા સમર્થ પુરુષોએ એ સમયમાં ધાન ખાવાનું હતું, મજૂરી કરી કરીને જાહેર બાજરો પાલી જાહેર મળે એ ખબર આવી તો એનું આવૃત્તિ થાય. એ નામના નેજા થાય. આપણે તો કેટલું કરી શકીએ અને એનું પાછું અભિમાન થાય છે. માટે સંત સમાગમ કરીને સત્યને જાણી લે. તારો ધર્મ મારો ધર્મ, તારો ભગવાન મારો ભગવાન, બધો વાદ વિવાદ નાશ થઈ જાય. બધાને સદગુરુ સંત મળ્યા હે
રવિ રામને આ કક્ષાએ પહોંચાડનાર ભાણ બાપા નગર રવજી નામ લ્યો. બાપાનું મળવું, પહેલી જ મુલાકાત બંધારપટા ગામેના મામાની ઘીરે, અને એ જ ગામમાં બાપાનો પ્રોગ્રામ લુવાણને દ્વારે સુંદરજી મહારાજને ન્યા અને મળવું છે. આની પૂર્વની કમાન વાત કરી થઈ ગઈ. બાપાના શરણે શીશ નમાવી દીધા. એક જ સત્સંગની અંદર જેનું હૃદય વનજ કરવા લાગી ગયો. રવજી માંથી રવિ રામ બનાવી દીધા. પંજા લાગ્યા ગુરુ પારસ કા, કાસા પિત્તળ સોના બની ગયા. જોઈ લે, આ પારસ અડી ગયો કહેવાય. એમ સદગુરુ સંત પારસ મણી મળતા જ એ અમર અજર ને અમર બની ગયા. જલારામ આપણા બાપુજી નું નામ આવે છે. એ ફલાણા ભાઈ ફલાણા દીકરા ગુજરી ગયા, ખરખરો કરવા આવી ગયો કન્યા લઈને. અને ઓલા ગયા જમલો રચાવવાનો છે. સત્સંગ રૂપી ગ્રહણ કરવા માટે, આ લાભો લેવા માટે કઈ કમાઈ કરીને વયા ગયા. કમાઈ શું હતી સમજવું હોય તો આવી જાઓ. રામ, ઉગારામ, દેવારામ. આપણને હારા શબ્દથી કોઈ ઉચ્ચારણ કરતું નથી, ભક્તિ શોભી રહી છે. અને ભગવાન એના દ્વારે એના નિજગઢમાં જ વાસ કરે. રીતિ સીધી તો જેને આંગણે ઉભી રહે. અને મુક્તિ હાટું આખું જગત લબડે છે. મુક્તિ તો એની દાસી. સ્તુતિ કરે, તમે મને સ્વીકારો. નરસિંહ મહેતા કે નથી જોતી. આખું જગત એની ઝંખના કરે. મુક્તિ મુક્તિ મુક્તિ. હરિના જન મુક્તિ નો માગે. લે, આ કઈ સમજણ જેવી તેવી કહેવાય આ પુરુષની. નરસિંહ મહેતાના આ વાક્યમાં આપણને આશ્ચર્ય થાય કે મુક્તિ હાટું તો આખું જગત લઈ પડ્યું છે. હરિના જન મુક્તિ નો માગે. કા માગે જન્મ જન્મ અવતારા. નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા હૈ નંદ દુલારા. આ ભૂતલ ભક્તિ પદાર્થ મોટું સ્વર્ગ લોકમાં. સદગુરુ મળ્યા એને મુક્તિ મળી ગઈ છે. બંધન મુક્ત, આશા તૃષ્ણાના દોરથી મુક્ત, પ્રપંચથી મુક્ત. મુક્તિ પદ એને પાસ કરે. માટે વાળા જ્ઞાનને જાણે મૂર્ખ મનમાં લાજે. પંચ વિષયને પરહરીને ભજન કરો તો ભય ભાંગે. બંગલો ખૂબ બનાવ્યો મહી સોમ સીતા. પંચ વિષય રૂપી નાગણીઓ આપણને વારા પરથી ફૂણ મારીને ડંખ લગાડે છે અને એનું ઝેર સડે ખીજાઈ જાય છે. અનંત પ્રકારે બજારું મન થઈ જાય છે. સદગુરુ મર્મરૂપી મોરો બજાવીને ફણ ઉપર મૂકી દેતા ઉતરી ગયા સબ ઝેર જોને. એનું કામ છે. માટે એ ભક્તિ એને સમજવા હાટો કોઈ સંતનો સમાગમ કરીને ધીરે ધીરે એના જ્ઞાન રૂપી ઔષધને ગ્રહણ કરીને પાચન થાય એટલું પચાવીને હૃદયમાં ધીરતાથી જેને ધારણ કર્યું એનું કામ સફળ થઈ ગયું. એને આ બંગલો સર્વથી મોટો દેખાણો. આથી મોટો કોઈ જગતમાં બંગલો નહીં. માનવ દેહ રૂપી બંગલાથી વિશેષ જગતમાં કોઈ બંગલો મોટો નહીં 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 નહીં. આઈટમ ઉપર રાજકોટ જેવા નગરમાં ભગવાનના એવા પૂતળા બનાવે, ઇલેક્ટ્રિક હાલતા હોય, 5 રૂપિયાના લાડવો દે જોઈને માણા રાજી થાય. એ પણ આ વગર વાયર્યા કામ કરે. ધબધબાટીયું બોલાવે, મશીન હલાવવા જાય, સબમર્સિબલ હલાવવા જાય, કોદાળીયું હલાવે, ડાબો ખોદે, જોતો કરો પણ ક્યાંય દોયડું લગાડતું હોય. આના આશ્ચર્ય નથી થતું. આટલું જો જોઈ લેતા ખબર પડે અકલ કળાનો કળનાર એ જાણી લે. એનો સલાવનાર કોણ એને જાણો. એને ભક્તિ એનો ભેદ એ ભગવાન.